ભુજ તાલુકાની પાયરકા પ્રાથમિક શાળાને હજુ તાળા. પ્રવેશોત્સવ વચ્ચે બાળકો શિક્ષણથી વંચિત. એક તરફ કચ્છ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ભુજ તાલુકાના પાયરકા ગામની પ્રાથમિક શાળાનો ગેટ હજુ પણ બંધ છે. વેકેશન પૂર્ણ થયા બાદ પણ શાળા શરૂ ન થતાં વિદ્યાર્થી અને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ 3 વર્ષ પહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણોસર પાયરકા શાળાને મખણા ગામની શાળામાં મર્જ કરવામાં આવી હતી. મખણા ગામ પાયરકાથી આશરે 6 કિલોમીટર દૂર હોવાથી બાળકોની મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો અને ધરણા બાદ પણ કાયમી ઉકેલ આવ્યો નથી. હાલ ધોરણ 1 થી 5 સુધીની શાળા શિક્ષક વિના બંધ જેવી સ્થિતિમાં છે. સરપંચ, ગ્રામજનો અને આગેવાનો દ્વારા પાયરકા પ્રાથમિક શાળા તાત્કાલિક શરૂ કરી કાયમી શિક્ષકની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. રિપોર્ટ બાય માલશી માતંગ, નિરોણા. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.